મહેસાણાના શાહપુરામાં રેલવે અંડરપાસમાં પાણી ભરાયું છે। રેલવે અંડરપાસમાં પાણી ભરાતા 5 ગામો પ્રભાવિત થયા। ડ્રેનેજ સુવિધાના અભાવે ખેડૂતો અને વિદ્યાર્થીઓ પરેશાન છે। અંડરપાસની સમસ્યા હલ ન થતા આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી। સતલાસણાના અંડરપાસમાં પાણી ભરાતા ગ્રામજનોમાં ભારે રોષ છે। જિલ્લા વહીવટીતંત્રના તાત્કાલિક આનો કાયમી નિકાલ લાવવામાં આવે અને આ સમસ્યા જો નિકાલ લાવવામાં નહીં આવે તો અમે આંદોલનના માર્ગે જઈશું। ડ્રેનેજ સુવિધાના અભાવને કારણે આ સ્થિતિ સર્જાઈ છે। શાહપુરમાં રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા, લોકોને અવરજવર કરવામાં પણ તકલીફ પડી રહી છે અને અધૂરામાં પૂરું ડ્રેનેજમાં સમસ્યાને કારણે લોકોને પાણી ઓસરવાની આસ પણ હવે ખોઈ દીધી છે। સતત 2 થી 3 દિવસ સુધી આ પાણી જો આમ જ રહેશે તો રોગચાળો ફાટી નીકળશે। અંડરપાસમાં પાણી ભરાતા ગ્રામજનોમાં ભારે રોષ છે। મહેસાણાના સતલાસણાનો આ અંડરપાસ કે જ્યાં પાણી ભરાવાને કારણે આ સ્થિતિ સર્જાઈ છે। અનેક લોકો, હજારો લોકો આ અંડરપાસમાંથી પસાર થાય છે દરરોજ, પરંતુ વાહન વ્યવહાર હવે ખોરવાયો છે। અન્ય રસ્તેથી તેમને જવું પડી રહ્યું છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ અહીંયા પાણી જલ્દીથી ઓસરી જાય તેના માટેની કોઈ પણ પ્રકારની સુવિધા કરવામાં નથી આવી, ત્યારે વધુ એક વખત આ સ્થિતિ સર્જાઈ છે। આ વર્ષે પણ હજી વરસાદની શરૂઆત છે અને તેમાં પાણી ભરાઈ ગયા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિમ્મત ઠાકોર ફોન લાઈન પર જોડાયા છે અમારી સાથે। જી હિમ્મતજી, શું સ્થિતિ છે? રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ ગયું, શું વિગતો? જી, સતલાસણા શાહપુર ગામ નજીક રેલવે અંડરપાસ બન્યો છે। જળકુંડમાં 5 થી વધુ ગામોને હાલાકી પડી રહી છે। વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી સામાન્ય વરસાદમાં જ અંડરપાસ છલકાયો। શાહપુર, આનંદ ભાખરી, જૂના ઈસાકપુર, નવા ઈસાકપુર અને વધારાના સહિત ગામોમાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી છે। ડ્રેનેજ સિસ્ટમના અભાવે અંડરપાસમાં પાણીમાં ગરકાવ થઈ જવા પામે છે। શાળા જતા વિદ્યાર્થીઓ અને દર્દીઓ, ખેડૂતો અને પશુપાલકોને ઘણી બધી હાલાકી ભોગવવી પડી રહી છે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।